અસામાજિક તત્વોનો આતંક કુંભારવાડા પાસે સામાન્ય બાબતમાં સરકારી કારના ડ્રાઈવરને માર માર્યો। કાર ચાલકે સાઈડ આપવા માટે હોર્ન વગાડતા અસામાજિક તત્વોએ તેને આંતરી ઢોરમાર માર્યો। જાહેરમાં અપશબ્દો બોલ્યા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી। પોલીસે માર મારનાર બે આરોપીની ધરપકડ કરી કાન પકડીને માફી મંગાવી। અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી। तो પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું। આ અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અસામાજિક તત્વોનો પહેલા ત્રાસ હતો, પરંતુ તે બાદ પોલીસ એક્શન લીધું અને ઉઠક બેઠક કરતા જોવા મળ્યા। અસામાજિક તત્વો હોર્ન વગાડતા તોફાની તત્વોએ માર માર્યો હતો, તેની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે। પરંતુ જેવો વિડીયો વાયરલ થયો, પોલીસ હરકતમાં આવી અને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યારે હોર્ન વગાડતા જે બબાલ થઈ હતી તેની એક તસવીર છે અને બીજી તસવીર છે કે આવા અસામાજિક જે તત્વો છે તેઓની શાન ઠેકાણે પોલીસે લાવી છે। ઉઠક બેઠક કરીને માફી મંગાવી। સમાચાર પર નજર કરીએ કે જ્યાં પોલીસ બંદોબસ્તમાં નીકળેલા વડઘોડા મામલે બબાલ। પાટણના સરસ્વતીના વાયડ ગામમાં જૂથ અથડામણ। બે જૂથ વચ્ચે અથડામણ, કેટલાક લોકો ઘાયલ થયા। ઘાયલોએ ગામમાં બનેલા બનાવ અંગે આક્ષેપ કર્યા। ગામમાં વરઘોડો કાઢવા પર પ્રતિબંધ। લગ્નના વરઘોડા માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો। શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો નીકળ્યો। કેટલાક લોકોએ મંડળી બનાવી હુમલો કર્યો હતો। વરઘોડાની અદાવતમાં બે જૂથો બાખડ્યા। જૂથ અથડામણ બાદ ગામમાં બંદોબસ્ત ગોઠવાયો। એટલે કાલે અમે બંદોબસ્ત માજી અને વરઘોડો કર્યો, બરોબર। એટલે કાલે કોઈ લોકો આગા ના થયા। ઓમ એવાને પેતરો હતો કે આ લોકોનો વરઘોડો ના થાવો જોઈએ। મંદિરમાં પી જાય એ છતાં એ લોકોએ મંદિરમાં પથ્થરમાર કર્યો અથવા તારીયા લાકડીઓ તરવેલીઓ આવું લઈ અને અમારા બધાએ 25 માણસોને ઈજા કરી। પોલીસ બંદોબસ્ત હતો પણ પોલીસવાળાથી કોઈ એકના ડબલ કરવાની સ્કીમનો થયો पर्दाफाश। लोभामणी स्कीम में 3 करोड़ फूलेकू फेरवनार भेजाबाज आखरे आव्यो पोलीसना सकंजामां अने थई शके छे मोटा खुलासा। साबरकांठामां एकना डबल करवानो खेल। लोभामणी स्कीम में अटवाया अनेकना नाणां। छेल्ले फरी गयुं 3 करोड़नुं फूलेकू। साबरकांठामां लोभामणी लालचे अनेकने नवडावी दीधा। एआर कन्सल्टन्सी नामनी पोन्जी स्कीम थकी 3 करोड़नुं कौभांड आचरवामां आव्युं। आ पेઢીના સંચાલકો સામે 3 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। આ ભેજાબાજોએ લોકોને 3% થી લઈ 10% સુધીનું વળતર આપવાની લોભામણી સ્કીમ આપી હતી। રોકાણકારો પાસે લાખો કરોડો રૂપિયા રોકાણ કરાવ્યા બાદ વળતર ન ચૂકવતા પેઢીનો ભાંડો ફૂટી ગયો અને રોકાણકારો જતા રહ્યા ભૂગર્ભમાં। પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ। અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ થયો। પોલીસે એઆર કન્સલ્ટન્સીની પેઢી પરથી કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે લીધા। અલગ અલગ 10 જેટલા સાક્ષીઓ પાસેથી પણ પોલીસ દ્વારા પુરાવાઓ એકત્ર કરી લેવામાં આવ્યા છે। જો કે રોકાણકારોને પેઢીના સંચાલકો અને તેમના એજન્ટો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરતા હોવાનું અને એમાં અનેક ગણું વળતર મળતું હોવાની લોભામણી વાતો કરી રોકાણ કરાવતા હોવાનું ખુલ્યું છે। છેલ્લા 3 વર્ષમાં 10 થી વધુ લોકો પાસેથી પેઢીના સંચાલકોએ 3 કરોડ 42 લાખ રૂપિયા રોકાવડાવ્યા છે। પોલીસે અગાઉ 2 આરોપીને ઝડપી લીધા હતા। હાલ મુખ્ય આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે। 3 કરોડથી વધારે રકમનો વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીના અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ એને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ બાબતે અન્ય તપાસ ચાલુ છે અને તપાસમાં જે પણ નીકળશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। પોન્જી સ્કીમ ચલાવનાર સંચાલકો રોકાણકારોને તેઓના નાણાં બિટકોઇનમાં યુએસડીટીમાં બાય સેલ કરવાના છે તેવું કહીને રોકાણકારોની રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ વ્યાજ આપવાની લાલચ આપી રોકાણ કરાવતા હતા। બીઝેડ ગ્રુપ દ્વારા સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના કેટલાક રોકાણકારો પાસેથી રોકાણ કરાવી નાણાં પરત ન કરવાનો મામલો હજુ તો શમ્યો નથી, ત્યારે વધુ એક એઆર કન્સલ્ટન્સીના સંચાલકો દ્વારા પોન્જી સ્કીમમાં અનેક રોકાણકારો પાસે રોકાણ કરાવી પૈસા સેરવી લીધા છે। ત્યારે આવનારા સમયમાં હજુ પણ વધુ ખુલાસા થાય તો નવાઈ નહીં। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। કોર્ટમાં 10,000 રૂપિયાના ભરણ પોષણ માટે થયો એસિડ એટેક। 70 વર્ષના
આયુર્વેદિક તબીબે જાહેરમાં પત્ની ઉપર ફેંક્યું એસિડ. જુઓ જજની હાજરીમાં જ બનેલી આ ઘટના. સુરતની ફેમિલી કોર્ટમાં મચી ગઈ ભગદડ. એક તબીબના એસિડ અટેકથી વકીલોમાં ડરનો માહોલ. જી હા, એક તબીબે કર્યો એસિડ અટેક. ઘટના કંઈક એવી સર્જાઈ કે તબીબ પોતાની જાતને રોકી શક્યા નહીં. જો કે ઘરેથી આવ્યા ત્યારે જ નક્કી હશે કે આજે કોર્ટમાં એસિડથી હુમલો કરવાનો છે, એ પણ ખુદની પત્ની પર. તબીબનો કોર્ટમાં કેસ ચાલતો હતો. જજની સામે પતિ પત્નીની પેશી હતી. તમામ વકીલો દલીલોમાં હતા. તેવામાં અચાનક તબીબે કાઢ્યું એસિડ અને લોકો કંઈ સમજે તે પહેલા જ કરી નાખ્યો પત્ની પર હુમલો. સુરત જિલ્લા સેવા સદનના એ બ્લોકમાં આવેલા 5મા માળે આજે કાળજુ કંપાવનારી ઘટના બની હતી. ફેમિલી કોર્ટમાં જ્યારે ભરણ પોષણના કેસની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે 75 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પોતાની 61 વર્ષીય પત્ની પર અચાનક એસિડ ફેંકી દીધું હતું. જજની સામે જ બનેલી ઘટનાને પગલે કોર્ટરૂમમાં નાસભાગ મચી ગઈ હતી અને વકીલો સહિતના પક્ષકારો સ્તબ્ધ થઈ ગયા હતા. એસિડ સીધું મહિલાના માથા અને ચહેરાના ભાગે પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાના વકીલના જણાવ્યા પ્રમાણે એસિડના કારણે મહિલાની આંખ ડેમેજ થઈ છે અને તેમની હાલત નાજુક છે. ફેમિલી કોર્ટનો ઝઘડો હતો બંનેનો પતિ પત્નીનો ઘણા વર્ષથી, પણ એ જે વિનોદભાઈ છે સામાવાળા, એમના ઉપર અગાઉ પણ 307નો ગુનો ઓલરેડી નોંધાયેલો છે. એમણે કોર્ટમાં જુબાની આપવા આવ્યા તે સમયે અટેમ્પ્ટ ટુ મર્ડર કરેલું છે પત્ની ઉપર અને તે ટાઈમનો કેસ પણ ચાલુ છે. બેલ આઉટ થયેલા છે અને અત્યારે ખોરાકીનો કેસ પણ ચાલુ હતો. ખોરાકીની રિકવરી આપવી ન પડે તેથી કરીને એમણે એમની પત્ની ઉપર ફરી વખત આ અટેમ્પ્ટ ટુ મર્ડર એસિડ છાંટીને કરેલું છે. આરોપી પતિ કાપડની કોથળીમાં એસિડની બોટલ છુપાવીને લાવ્યો હતો. તેની કોથળીની તપાસ કરતા તેમાંથી એક નાની ડાયરી પણ મળી આવી છે. એસિડ અટેક કર્યા બાદ આરોપીએ પોતાની કોથળીમાંથી કોઈ ઝેરી પાવડર જેવો પદાર્થ ખાઈ લેતા તેને પણ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અગાઉ પણ પતિએ તેની પત્ની પર ચપ્પુથી હુમલો કર્યો હતો. પતિ પોતે એક આયુર્વેદિક ડોક્ટર છે. આ ઝઘડાની શરૂઆત 8 થી 10 વર્ષ પહેલા પતિ પત્ની વચ્ચે થઈ હતી, જે હવે કોર્ટ સુધી પહોંચી છે. પહેલા પણ નાના મોટા ઝઘડા કોર્ટ અને ઘરમાં ચાલતા રહેતા હતા, પરંતુ માણસ કોર્ટમાં ત્યારે જ આવે છે જ્યારે હદ પાર થઈ જાય અને તે ન્યાય મેળવવા માંગતો હોય. કોર્ટ દ્વારા 10,000 રૂપિયાના અંતરિમ ભરણ પોષણનો આદેશ આપવામાં આવ્યો હતો. પૈસા ન ચૂકવવા પડે એટલા માટે તબીબે આ કારસો ઘડ્યો હોય તેવું દેખાય છે. જો કે ઉમરા પોલીસ આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. જે પ્રકારે કોર્ટ ચાલી રહી છે, કોર્ટમાં પતિ પત્નીના ઝઘડાના મેટરો ચાલી રહી છે, તેવામાં એક પતિ પોતાની પત્ની ઉપર એસિડ નાખે છે. પત્નીને તો મારી નાખવાનો પ્રયાસ કરે છે, પણ આજુબાજુમાં બેઠેલા લોકોને પણ નાની મોટી ઈજા થાય છે, કારણ કે આ ફેમિલી કોર્ટ છે અને પતિ પત્નીના ઝઘડા દરરોજ આવતા હોય છે. કહી શકાય કે અસંખ્ય વકીલો છે, જજ છે, તેની સામે આ ઘટના બની છે. તેને લઈને ચોક્કસ હવે પોતાની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. વકીલો દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે બે વ્યક્તિઓનો ઝઘડો કોર્ટમાં પહોંચે છે. વકીલો અને જજ એ બાબતે ચર્ચા કરતા હોય છે ત્યારે એક પુરુષ પોતાની પત્ની ઉપર એસિડ નાખે છે, પોતે ઝેરી દવા પીને આપઘાત કરે છે. એટલે ચોક્કસ કોર્ટમાં આવતા તમામ લોકોની હવે તપાસ થાય તેવી પણ માંગ વકીલો દ્વારા ઉઠી છે. થયેલા મોતનો બદલો મોતથી લીધો. અંબાજીના દાંતાના ધરેડા ગામમાં ખેલાયો ખૂની ખેલ, જેમાં પિતાનું મોત અને દીકરાઓ ગંભીર રીતે ઘાયલ થયા. મોતનો બદલો મોતથી લીધો. 1 વર્ષ પહેલાની હતી દાજ. કુટુંબી ભાઈએ જ વટક વાળ્યું. દાંતા તાલુકામાં ખેલાયો એવો ખૂની ખેલ જેણે સંબંધોને હાંસિયામાં ધકેલી દીધા. બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી. બદલાની આગમાં ખેલાયો એવો લોહિયાળ જંગ, જેમાં એકનું મોત અને 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી. દાંતા તાલુકાના ધરેડા ગામે 1.5 થી 2 વર્ષ અગાઉ આરોપીના ભાઈનું કોઈ કારણસર મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારે આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે સામે પક્ષના લોકોને સકંજામાં પણ લીધા હતા, પરંતુ પુરાવાના અભાવે તમામ નિર્દોષ છૂટી ગયા હતા. પણ મૃતકના પરિવારની નજરમાં તેઓ હજુ પણ ગુનેગાર જ હતા. 1.5 વર્ષ બાદ ફરી ભાઈના મોતની યાદ આવી અને રાત્રિના સમયે રચી નાખ્યું ખૂની ખેલનું ષડયંત્ર.
6 વ્યક્તિઓ સામેવાળાના ઘરે જઈ તીક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડ્યા. જેના પર શંકા હતી તેના પર છરીના ઉપરા છાપરી ઘા મારી ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું. તેના 2 દીકરાઓને પણ માર મારી ગંભીર ઈજા પહોંચાડી. એને મારવાનું ચાલુ નહીં અને એ ધોકા મારીને પેલી સારી ગાલીને પારી કાઢ્યા. એટલે મોજ્યો એટલે હું પાણી પાતો ને મને પેલી લાકડી છોરી એટલે પગ ઉપર ને હાથ ઉપર ને પારી કાઢજો મને. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ઉહાપો મચી ગયો છે. ઘાયલોને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ. બંને ઈજાગ્રસ્ત દીકરાના પિતા ભીમાભાઈનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો. આ ઘટનાને પગલે દાંતા પોલીસ સ્ટેશનમાં કુલ 6 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં આરોપીઓની સઘન તપાસ કરતા 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લેવાયા છે, જ્યારે 4 આરોપી હજી ફરાર છે. તેની સઘન શોધખોળ દાંતા પોલીસ ચલાવી રહી છે. આરોપી હંસાભાઈ પરમાર તથા અન્ય 5 આરોપીઓએ તલવાર, છરી અને પથ્થર વડે ભીમાભાઈ પરમાર તથા તેના પુત્ર મુકેશ અને સુરેશ ઉપર હુમલો કરેલ હતો અને આ હુમલામાં જીવલેણ ઈજા થતા આ કામે ભીમાભાઈ પરમાર બનાવ સ્થળે મરણ ગયેલા હતા અને તેના પુત્રો અને ઈજા થતા તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલે સારવાર માટે દાખલ કરેલ હતા. આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ એલસીબી એસઓજી ઘટના સ્થળે દોડી ગયેલ હતી અને આ ગુના કામે સંડોવાયેલ 2 આરોપીને રાઉન્ડ અપ કરેલ છે અને હાલ ગુનાની તપાસ દાતા પીઆઈ શ્રી કરી રહ્યા છે. અમે નિર્દોષ છીએ, અમારો કોઈ વાંક નથી, અમને માફ કરી દો. ભોગ બનનારે આવી ઘણી આજીજી કરી, પણ માથે જનૂન સવાર હોય તેમ આરોપીઓ 1 ના 2 ન થયા અને મોતની અદાવત રાખી ઘાતકી હુમલો કરી લોહિયાળ જંગ ખેલ્યો. હવે પોલીસ 4 આરોપીઓને ક્યારે પકડે છે તેના પર પરિવારની આશા બંધાઈ છે.